મારા ફોલોવર ને મને હાર ઘણી બધી મહેનત કરીને અડધી કલાકની મહેનત કરીને મસ્ત મજાની ડેરી બને નાખી આમાં. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે રામદેવ પીરનું 10મું નોરતું એટલે કે આજે છે દસમ. તો દસમના દિવસે ગામો ગામ તો શીખ પણ અમારા ગામમાં રામદેવ પીરનું વરઘોડાનું આયોજન રાખેલું છે. તો મસ્ત મજાનો વરઘોડો કાઢવાનો હોય. જો આ ટ્રેક્ટર મસ્ત મજાનું આ ભાઈએ શણગાર્યું હોય, અમારા ભાઈ શકતા ભાઈએ શણગાર્યું હોય. અને જો અમારા શણગારની બાકી એટલે શણગારવાનું છે. તો તમે હે ને અમારા વ્લોગમાં બને રહેજો. વ્લોગ પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અમારા દેગ બને છે. તો જો આ બાજુ અમારા મહાર્યાની દેગ બનાવી રહ્યા છે. તો આપણે દેગની પ્રસાદી ખાવાની છે. અને આજે અમારા ગામમાં વરઘોડો જો હા મેં ડીજે ચડાવી દીધું છે. અને આ છે અમારા ગામના રામાપીરનું મંદિર. તો ચલો આપણે હે ને અંદર જઈને દર્શન કરીએ રામાપીરના. આપણે હે ને મંદિરની અંદર આવતા રહ્યા છીએ ને, જો આ બાજુ છે દશમ માતાજીનું મંદિર ને આ બાજુ છે રામાપીરનું મંદિર. તો આ બાજુ જો દેગ પ્રસાદી બનાવવાની છે. તો કાજુ ને કાજુ બદામ બધું શેકે સામે બનાવે છે. તો કોમેન્ટમાં જઈ રામાપીર લખી નાખજો. તો સામે રહ્યું રામદેવ પીરનું મંદિર છે ને, ઉપર ઘણા બધા નેજા છે ને ઓલે કણે ઘણા બધા નેજા પડ્યા છે. તો શું આ જે વરઘોડો કાઢશે ને એટલે એ નેજા લઈને અમારે બધાને ડિસ્કો કરવાનું છે. આ એક ટ્રેક્ટર શણગાર્યું છે. તો અત્યારે શું તડકો હોય ને એટલે બધા અમે બેઠા છીએ. તો થોડોક તડકો ધીમો થાય ને એટલે આપણે તૈયારી કરવા મળશું. મિત્રો હું તો હે ને બ્લોગ રહ્યો ને આઈફોન બનાવું. તમે બ્લોગ શનીને બનાવો એ કોમેન્ટ કરી દો ને. ઘણી બધી મહેનત કરીને અડધી કલાકની મહેનત કરીને મસ્ત મજાની ડેરી બને નાખી. આમાં રામાપીરને બિહારવાના છે. વરઘોડો કાઢવું ને એટલે બધા પગે લાગવા આવે ને એટલે અહીંયા કણે દર્શન કરે ને અહીં પ્રસાદી લેજો. જેવું બનાવ્યું મસ્ત બનાવ્યું ને. હવે આ બાજુ જો ટ્રેક્ટરે શણગારી નાખ્યું. આ બાજુ ટ્રેક્ટર શણગારી નાખ્યું. શું બનવાનું તારે? હે? હા ભાઈ વિષ્ણુ ભગવાન બનવાના. બગીમ બેહવાનું છે? હા બગીમ બેહવાનું થાય છે. તો આપણા છે ને વરઘોડામાં બધા આપણા ફ્રેન્ડ ફોલોવર સબસ્ક્રાઇબર મળી ગયા. ભાઈ શું કેવું તમારે? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તમારે કેવું? કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તારે કેવું પૂરા? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તો જો આપણો ફોલોવર છે. તો હાલો વરઘોડાની ડિસ્કો કરવાનો ને તમારે બધા? હા. મોરો ડિસ્કો વરઘોડો ચાલુ થવા દો. મારા ફોલોવર ને મને હાર પહેરી દીધો. ટ્રેક્ટર શણગારતા મને હાર પહેરી દીધો. મારા બેટા જબરા માણસો આપણે બહુ ફોલોવર. તો ફાઇનલી મિત્રો આપણો જે વરઘોડાનો આ વ્લોગ હતો ને એ આજે અધૂરો રહ્યો એનું કારણ એમ કે મારે ને ઇમરજન્સી એક કામ ઉપર જવું પડ્યું એટલે હું વરઘોડાનો વ્લોગ ના લઈ ગયો. હું ખુદ વરઘોડામાં નહોતો. મને બહુ આનંદ હતો કે વરઘોડામાં હું રહીશ. પણ આજે આપણે એવું ઇમરજન્સી કામ આવી ગયું હતું ને વરઘોડાનો વ્લોગ ના બનાવી ગયો. તો જો હજુ આ રાતે કેટલા વાગ્યા? 8, 8:30, 9 જેવું વાગ્યું. હું અત્યારે ઘરે આવ્યો જ છું. અને આ રી ક્લિપ મેં ચાલુ કરી કે હું બહુ કામમાં હતો. એવું ઇમરજન્સી કામ આવી ગયું હતું ને એટલે મેં નહોતો રહેતો બ્લોગ બનાવવાનો. તો સારું હાલો આપણે મળશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. ઇમરજન્સી કામ હતું, સોરી મિત્રો.